છોડનો રૂઆબ સુસ્તીમાં આખી જે વસ્તુ છે ને બહુ જબરજસ્ત બનાવ્યું છે આખી ટેકનિકલ, બહુ મજા આવે. આપણું પાયામાં પારસનું આપણે એમાં માઇક્રોરાઇઝા કયું વાપર્યું? માઇક્રોરાઇઝા આપણું પારસનું વાપર્યું હતું. એના પછી બ્રહ્મ કાર્બન, પછી બ્રહ્મ અમૃત. ઓકે, એ આપણે ડ્રીપમાં આપ્યું બ્રહ્મ કાર્બન અને બ્રહ્મ અમૃત છોટ્યું. બરાબર છે. બરાબર, લગભગ 30 દિવસના બટાકા થયા હિન છોટી હતું. અને આપણું આ બટેકાનું વાવેતર પણ એકદમ લેટ છે. આ ભાગ છે એમાં આપણે નથી કરેલું ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ નથી, એ આપણે ટૂંકમાં બીજા ભાઈનું છે જયેશભાઈ. હા હા, એટલે એમાં ટ્રીટમેન્ટ એ કરેલી નથી. આ ખેતર આપણું પેલું પાછળવાળું આપણું ઓમાં ટ્રીટમેન્ટ આપણે કરેલી નથી. બરાબર, એમને ટૂંકમાં ગણો ને એમની જે કોઈ ટ્રીટમેન્ટ હશે પોતાની એ કરેલી છે, જેના કારણે જે આ કોકડા દેખાય, જેના કારણે જો એ કોકરવાટ બી છે. કોકરવાટનો છોડની જે અત્યારથી વાયરસની પણ આમ અસર છે. આપણો છોડ તો દવા આ જે બ્રહ્મ અમૃત બ્રહ્મ કાર્બનના કારણે જયેશભાઈ શું થયું ખબર છે, એનામાં રેઝિનેન્ટ પાવર સોલિડ આવ્યું ઘણો. તો આ એકદમ પત્તા ક્લીન ને ખુલ્લા અને એકદમ કોઈ પણ જાતનું કોઈ નહીં. કે ભાઈ હેડો સુકારો આવશે, માઇક્રોરાઇઝા આપી અને આપણું માઇક્રોરાઇઝા આવ્યું. હા, પારસ પાયામાં, એટલે ફર્સ્ટ ક્લાસ એકદમ આખું એની પેલી બની ગઈ એમ. અને આપણું આ ગામ અને કઈ મુકેશભાઈ તમારું ખાલી નામ ને પરિચય આપી દો ને. મારું નામ પટેલ મુકેશભાઈ કોદરભાઈ, જિલ્લો સાબરકાંઠા, તાલુકો તલોદ, ગામ કઠવાડા. અમે જયેશભાઈ અહીંયા મોટાભાગે શિયાળુ વાવેતરમાં બટાકા જ કરીએ છીએ. તમામ પ્રોસેસિંગ વેરાયટી લઈએ છીએ. એમાં LR છે, FC11 છે, 3 છે, HYSM. પણ આ સાલ માટે તમારા ત્યાંથી આવેલ માઇક્રોરાઇઝા અમે પાયામાં આપેલું છે. બરાબર, અને એના પછી લગભગ 35 થી 40 દિવસ કાર્બન ચડાવી નીચે આપ્યું ડ્રીપ દ્વારા. બરાબર, બેરલ થી ડ્રીપ દ્વારા નીચે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ મગ્યું. અને એના પછી આપણે જયારે સ્પ્રેનો સમય થી 40 દિવસે ત્યારે બ્રહ્મ અમૃત આપ્યું. ઓકે, બ્રહ્મ અમૃત અને બ્રહ્મ કાર્બન આપ્યા પછી તો બટાકાનો આખો રૂઆબ, એની ગ્રીનરી, એની દોડી, એનો ગ્રોથ એકદમ અફલાતુન એમ. પ્લસ રોગ પ્રતિકારક શક્તિમાં પણ સોલિડ વધારો. હા, એ તો આ દેખાઈ જાય. આ બાજુ ટ્રીટેડ નથી તો એમાં છે વાયરસ ટ્રીટેડ નથી ના વાયરસ છે, બિલકુલ શેડ જ છે. આખો આ વિડીયો તમે લો એની દાંડી તો આખી જુદી જ વસ્તુ પેલી થશે એમ. એની દાંડી આખી જ જયેશભાઈ જુઓ, આ તમે આ લો આખો સુપર ના આખી એની મજબૂતાઈ. કૃષિ નો ફંગીસાઇડ મેન્કોજેબ લીધું હતું અને બીજી વખત સ્પ્રેમાં આપણી હેક્ઝાકોનાઝોલ લીધી. હા, એ પણ બિલકુલ ઓછા ખર્ચવાળી, જેથી કઈ જરૂર નથી તો ખર્ચ ઘટ્યો. હા, એડવાન્સ પ્રી એડવાન્સમાં આપણે આપેલું છે, કારણ કે આપણે પેલાથી ઘણું રિઝલ્ટ સારું હતું. બરાબર છે. એ તો એકદમ હા, જરૂરિયાત પત્તા જો એકદમ મોટા ને ક્લીન છે, ગ્રીનરી છે. હજુ તો દિવસ નથી થયા ને પૂરતા, એટલે દિવસો પૂરતા થશે પછી તો ઓર પાછી આની સાઈઝ વાઈઝ બધી મોટી થઈ જશે. આ અને એના ટ્યુમર બી જુઓ કેટલા મસ્ત. એક જ સાઈડ 1 2 3 4 5 6 7, હજુ આ બાજુ 80 પાછા. આ ટ્યુમર તો આ ચાલુ જ છે જયેશભાઈ, જો આ ટોટી એક આ ચાલુ છે. આ ટ્યુમર ચાલુ છે. આ દવાથી હજુ એટલો ફેરે છે એમ. આ એક તૂટ્યો, આ બાજુ પણ આ રહ્યા જુઓ. મુકેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી કંપનીની દવા વાપરવા બદલ અને તમે માહિતી આપવા બદલ. ના ના,